ગોંડલના સાજડિયાળી ગામે વીજ શોક લાગવાથી 40 ગેટાના મોત। સાંજડિયાળી ગામે વીજ તંત્રની બેદરકારીએ 40 જેટલા ગેટાનો લીધો ભોગ। વીજના અર્થિક વાયરની પ્લેટ બહાર હોઈ ગેટા ત્યાં ચરવા ખાવા જતા શોર્ટ લાગતા એક પછી એક 40 જેટલા ગેટાના મોત થયાનો પશુપાલક માલિકનો દાવો। સાંજડિયાળી ગામે 40 જેટલા ગેટાને શોર્ટ લાગવાને કારણે મોત નીપજતા પશુપાલકને 5-1 લાખના નુકસાનનું પશુપાલકનું કથન। વીજ તંત્ર ઘટના સ્થળ તપાસ બાદ ગેટાના મોતનું કારણ આવી શકે બહાર। અહેવાલ સંજય પોપટ। મારું નામ મેપાભાઈ ગોવાભાઈ ભરવાડ, મારું ગામ સાજડિયારી। સવારના સમયે જે તે હું માલ સરાવવા જતો હતો કે એક ગયું તેની પર કે 40 છોટી કે હું પણ ગયો તો તે મને એમ થયું કે આ બધા છોટા હું પાછો હટી ગયો। અને સોલાર પ્લેનવાળા જ્યારે સહેલું કામ કર્યું ત્યારે હું પોતે ગયો તો મેં કીધું સાહેબ તમે આને જારી મરાવો, આ પ્લેટ નીચે દબાવો, તો એ લોકોએ કાંઈ કીધું નહીં। એને એવું કીધું કે થઈ જશે। તો આ 3 વર્ષ આ પ્લેટને આની આ પોઝિશનમાં હતી। મેં સોલાર પ્લેનવાળાને કીધું હતું કે સાહેબ તમે આને જારી મરાવો અને આ દિવાલની પાછળ છે આ ખુલ્લું આમ ન હાલે, તો એને એ લોકોએ કંઈ ધ્યાન દોર્યું નહીં મારા ઉપર જો। અને અત્યારે અમે 40 જીવ ગુમાવ્યો। સવારમાં હું સરાવવા જતો હતો અને મારી મોર ગેટેડા હાલ્યા જતા અને હું પાછળ હાલ્યો જતો હતો તો પરબારા સોઈટાલ હું પેલા હું ત્યાં ગયો તો જોયું તો મીણા એક પછી એક પડવા। એટલે મને એમ થયું કે આ તો છોટ લાગ્યો એટલે મેં સાહેબ ત્યાં બંધ કરાવ્યો પાવર અને હું માંડ ભાગીને નીકળી ગયો।